આ વાત છે ગેરકાયદેસર ખડકી દેવાયેલા બાંધકામોની અને તેના માટે કરાયેલી અરજીની. વાત છે જેતપુર શહેરના અલગ અલગ ઔદ્યોગિક વસાહતોની કે જ્યાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે ચીફ ઓફિસરને તારીખ 2/9/2025ના રોજ શ્રી રામદેવ એસ સાંજવા નામના એક અરજદાર દ્વારા અરજી કરવામાં આવી, જેમાં એવી રજૂઆત કરવામાં આવી કે જેતપુર નવાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતોમાં સાર્વજનિક પ્લોટમાં તેમજ રસ્તા પર ગેરકાયદેસર બાંધકામો થયા છે તે દૂર કરવામાં આવે. અરજદારની આશા હતી કે ચીફ ઓફિસરને કરાયેલી આ અરજી પર કામગીરી કરવામાં આવશે, પણ જોત જોતામાં 1 મહિનો વીતી ગયો અને કોઈ કામગીરી ન કરવામાં આવતા અંતે 1 સપ્ટેમ્બર 2025ના રોજ એટલે કે બરાબર 1 મહિના પછી હવે રાજકોટ જિલ્લા કલેક્ટરને અરજી કરવામાં આવી છે, જેમાં 1 મહિના પહેલા જે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે અરજી કરાઈ હતી તેમાં કોઈ જ કામગીરી ન કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ વખતે અરજદારે અગાઉ કરેલી લેખિત ફરિયાદો ઉપરાંત જે ગેરકાયદેસર બાંધકામો થયા છે તેના ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે પહેલા ચીફ ઓફિસરને કરાયેલી અરજીમાં તો કશું નથી થયું, હવે કલેક્ટરને અરજી કરવામાં આવી છે, ફોટોગ્રાફ્સના પુરાવા સાથે અરજી કરવામાં આવી છે. ત્યારે તંત્રનું બુલડોઝર આ ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળે છે કે પછી આ અરજી પર પણ ઢાક પીછોડો કરી દેવામાં આવે છે તે જોવાનું મહત્વનું બની રહેશે.